છોટાઉદેપુરમાં ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી કે જ્યાં બોડેલીના ખમાપુર બાંગાપુરમાં તંત્રએ દરોડા પાડ્યા। ઓરસંગ નદીમાં ગેરકાયદેસર ખનન પર કાર્યવાહી કરવામાં આવી છે। જેસીબી ટ્રક સહિત કુલ 70 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો। ઓરસંગ નદીમાં બેરોકટોક ખનન ચાલતું હતું, જેને આધારે આ કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। સંવાદદાતા રાજેશ ફોન લાઈન પર જોડાયા છે। રાજેશ, છોટાઉદેપુરમાં ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે, શું વિગત? જી નેહા, વાત કરવામાં આવે તો છોટાઉદેપુર જિલ્લાની જે નદીઓ છે તેમાં બેરોકટોક રાત્રિના સમય દરમિયાન પણ રેત ખનન થવાની છેલ્લા કેટલાક સમયથી ફરિયાદો ઉઠી છે। ત્યારે જે બોડેલી પાસે ખમાપુરા બાંગાપુરા જે નદી છે જ્યાં નર્મદાનો એક્વેડક્ટ છે, નર્મદા કેનાલ જે છે એનું પાણી ઓરસંગ પરથી પસાર થાય છે અને આ જે ઝોન છે એ ઝોનને માઇનિંગ ઝોનમાં રેત ખનન માટે પાબંદી લગાવેલી છે। આ ઝોનની અંદર ગઈ રાત્રિ દરમિયાન ખાણ ખનીજ વિભાગ દ્વારા હિટાચી મશીન અને કેટલાક ડમ્પર સહિત 70 લાખ જેટલો મુદ્દામાલ કબજે કરીને કાર્યવાહી કરવામાં આવી છે। આમ રાત્રિના સમય દરમિયાન પણ રેત ખનન થતું હોવાને લઈને હાલ તંત્ર જે છે એ એક્શન મોડમાં છે। જી નેહા। બિલકુલ રાજેશ, જાણકારી બદલ આપનો આભાર।